કે નીચેનો આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે અને ખૂટતી આવૃત્તિ F મારે શોધવાની છે. કે આ પ્રકારનું મને કોષ્ટક આપેલું છે. હવે અહીં જો મારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો તમને ખબર જ છે કે સૌથી પહેલા જે મધ્યક શોધવાનું સૂત્ર છે એ સૂત્ર હું અહીં મૂકીશ. તો મધ્યક શોધવા માટે સૌથી પહેલા આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો તમને ખબર જ છે કે મધ્યક શોધતી વખતે સૌપ્રથમ xi તો મારે શોધવો જ પડે. ચાહે કોઈ પણ રીતથી તમે મધ્યક શોધતા હો, ધારેલ મધ્યકની રીતથી શોધો, પદ વિચલનની રીતથી શોધો કે સાદી રીતથી શોધો, તમારે xi તો શોધવું જ પડશે. એટલે ત્રીજી કોલમ તમારે વિચારી જ લેવાની છે કે પેલું વર્ગવાળી, બીજી fi વાળી એટલે કે આવૃત્તિ વાળી અને ત્રીજી xi વાળી જ કોલમ આવશે. xi વાળી કોલમ માટે તમને ખબર છે કે xi કેમ શોધાય તો અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા એને ભાગ્યા કરવાના થશે 2. એટલે કે કેવું થશે, અધર સીમા મને અહીં આપેલી છે 11 પ્લસ ઉર્ધ્વ સીમા આપેલી છે 13 એને ભાગ્યા 2. તો આનો જો હું ભાગાકાર પહેલા તો સરવાળો કરું તો 13 3 ને 1 થશે 4 અને 1 ને 1 થશે 2 ના છેદમાં 2. તો હવે જો આનું સાદુરૂપ આપીએ તો એને ભાગ્યા 2 એટલે મને મળશે 12. એટલે અહીંયા આવશે 12. તો કંઈક આ રીતથી જ આપણે xi શોધી શકીએ. અથવા તો જો તમે નોર્મલ એકદમ નાની કિંમત આપી હોય તો તમને ખબર જ છે કે જો 11 અને 13 ની વચ્ચે શું આવે તો 12 જ આવે. એવી જ રીતે 13 અને 15 ની વચ્ચે શું આવે તો 14 જ આવે. એ જ રીતના બાકીની જે કિંમતો છે તો અહીં આવશે આપણે 16. પછી અહીં જો જોવા જાય તો અહીં મને 16 મળ્યું છે. પછી અહીં જોવા જાય તો 17 અને 19 વચ્ચે આવશે 18. અહીં મને મળશે 20 અને 21 અને 23 ની વચ્ચેની જો કિંમત જોવા જાય તો 21 અને 23 ની વચ્ચે આવે છે 22 અને છેલ્લે મને મળશે અહીં 24. તો કે આ પ્રકારની મને જોવા મળે છે કે 12 14 16 18 20 22 અને 24 આ મને મળે છે xi. હવે આપણે બે રીત જોઈ હતી. પહેલા તો પદ વિચલનની રીતથી દાખલો પણ ગણતા મેં તમને શીખવાડી દીધો છે અને સાદી રીતથી પણ શીખવાડી દીધો છે. તો મારો એવો વિચાર છે કે આ દાખલો છે ઈ આપણે ધારેલ મધ્યકની રીતથી ગણીએ. તો ધારેલ મધ્યકની રીતથી કોઈ પણ દાખલો ગણવો હોય તો એની અંદર તમારે શું કરવું પડે તો xi માંથી કોઈ પણ એકને a ધારી લેવાનો. એની અંદર આગલા લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે જે xi વાળું પદ છે એમાંથી વચ્ચેની કિંમતને a ધારશો તો સહેલું પડશે. પરંતુ જો ખૂટતી આવૃત્તિ તમને આપેલી હોય તો એની અંદર જે ખૂટતી આવૃત્તિ આપેલી હોય ને એની સામે જે xi માં પદ હોય એને a ધારશો તો એના કરતા પણ સહેલું પડશે. એટલા માટે અહીં જે 20 છે એને હું a ધારી લઉં છું. અને આ દાખલો મારે ગણતરી કરવી છે ધારેલ મધ્યકની રીતથી. તો ધારેલ મધ્યકની રીત તો જો ધારેલ મધ્યકની રીતથી મારે દાખલો ગણવો હોય તો ધારેલ મધ્યકની રીતનું તો સૂત્ર આવું છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. આ કંઈક સૂત્ર છે ધારેલ મધ્યકની રીતનું. તો અહીં xi વાળી મેં કોલમ બનાવી દીધી. હવે તમે જોવા જાવ તો એક di વાળી કોલમ છે. તો અહીં મારે શું બનાવવી પડશે di વાળી કોલમ બનાવવી પડશે. અને તમને ખબર છે કે di નું સૂત્ર શું આવે તો આવશે xi માઈનસ a. જો તમે હજી પણ મારો થિયરી વાળો જે વિડિયો છે જે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા વાળો વિડિયો છે એ ન જોયો હોય તો જોઈ લેજો. એની અંદર આખા ચેપ્ટર ની અંદર જેટલા પણ સૂત્રો આવે છે એના પેટા સૂત્રો આવે છે એ મેં દર્શાવેલા છે એટલે જોઈ લેજો. તો અહીં di કેવી રીતના શોધવાનું છે xi બરાબર અહીં મારી પાસે છે 12 માઈનસ a એટલે શું થશે 12 માંથી 20 જાય તો કેટલા આવશે 8. એવી રીતના 14 માંથી 20 જાય તો કેટલા આવે તો 14 માંથી 20 જાય તો આવે 6 માઈનસ 6. 16 માંથી 20 જાય તો આવે માઈનસ 4. 18 માંથી 20 જાય તો કેટલા આવે 2 અને 20 માંથી 20 જાય તો 0. એવી જ રીતનો 22 માંથી માઈનસ 20 કરીએ તો મળશે 2 અને 24 માઈનસ 20 કરીએ તો મળે 4. કે આ પ્રકારનું મને di મળે છે. હવે જો di વાળું પદ તો મને મળી. હવે એના પછી મારે શું શોધવું પડશે
તો અહીં તમે જોવા જાવ તો fi અને di આ બેનો ગુણાકાર આપેલો છે એટલે એનો મતલબ એવો થયો કે જે આ fi વાળું પદ અને જે આ di વાળું પદ છે એનો મારે ગુણાકાર કરવો પડશે તો હવે જે હું કોલમ બનાવીશ ઈ કોલમ બનાવી fi di વાળી તો fi ગુણ્યા di તો હવે આમાં શું કરવાનું છે fi અને di વચ્ચે ડિવાઇડ ની નિશાની ના હોય તો ગુણાકારની હોય તો હવે આપણે ગુણાકાર કરતા જાય તો 8 છતાં થશે -56 6 એ 6 થશે 36 9 ચોકે કેટલા થાય 36 એવી જ રીતનો 13 દુ કેટલા થાય તો 13 દુ થશે 26 એવી જ રીતનો f નો અને 0 નો ગુણાકાર કરીશ તો મળશે 0 અને 5 દુ થશે 10 તથા ચોકે ચોકે થશે 16 હવે આ પદ જ્યારે મને મળી ગયા ત્યારે હવે તમારે કઈ સાવચેતી રાખવી તો હવે સૌથી પહેલા તમારે એટલું યાદ રાખવાનું કે માઈનસ વાળા પદનો સરવાળો કરવાનો અને ત્યારબાદ પ્લસ વાળા પદનો સરવાળો કરવાનો જેથી મિસ્ટેકના ચાન્સ ઓછા રહે બરાબર કેમ કે અહીંયા મને આપેલું છે સિગ્મા fi di એટલે આખા પદનો તો સરવાળો જ કરવાનો થાય છે પણ અહીં મને માઈનસ વાળા અને પ્લસ વાળા પદ જોવા મળે છે તો માઈનસ વાળા પદ છે પહેલા હું એનો સરવાળો કરીને જે જવાબ આવશે એને માઈનસ માં લખીશ અને પ્લસ વાળા પદોનો સરવાળો કરી અને જે જવાબ મળશે એને હું પ્લસ માં લખીશ તો અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે માઈનસ વાળા પદોનો સરવાળો કરીએ તો એમાં મને મળે છે -154 અને પ્લસ વાળાનો સરવાળો કરીએ તો મળે છે 26 હવે 154 માંથી જ્યારે 26 બાદ કરવામાં આવે તો કેટલા મળે છે -128 કેમ કે નિશાની કેની રાખવાની હોય મોટા પદની એવી જ રીતનો જો છેદની અંદર મને શું આપેલું છે સિગ્મા fi એટલે જે સિગ્મા fi એટલે fi વાળું જે મને કોલમ આપેલી છે એનો મારે સરવાળો કરવાનો થશે તો fi વાળી કોલમનો સરવાળો કરીશ તો એની અંદર મને મળે છે 44 f હવે જ્યારે મને આ બે કિંમત મળી જ ગઈ છે તો હવે ઈ બે જે કિંમત છે એની ડાયરેક્ટ હું આ જે સૂત્ર છે એની અંદર મૂકી દઉં છું તો સૌથી પહેલા સૂત્રની અંદર x બાર બરાબર મને આપેલા છે 18 એટલે x બાર ની જગ્યાએ હું મૂકીશ 18 બરાબર a બરાબર મને શું આપેલું છે 20 એટલે a ની જગ્યાએ હું મૂકીશ 20 પ્લસ સિગ્મા fi di એટલે સિગ્મા fi di બરાબર મને કેટલા મળેલા હતા 128 એટલે ત્યાં મૂકીશ હું -128 ના છેદમાં એક વસ્તુ યાદ રાખજો કે જે નિશાની તમને આપેલી હોય એ નિશાની સાથે જ મૂકવું અને જો માઈનસ ની નિશાની તમને આપેલી હોય તો હંમેશા કાઉન્સ કરી નાખવો તો હવે એની છેદમાં મને આપેલું છે સિગ્મા fi તો સિગ્મા fi બરાબર છે 44 f એટલે હું અહીં લખીશ 44 f હવે અહીંથી સાવ સરળ રીતથી આપણે સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ આપવા માટે હું શું કરીશ તો આ બાજુ 20 મને કેવા દેખાય છે પ્લસ બરાબર ની આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઈનસ એટલે કે આવું જોવા મળશે કે 18 18 તો ત્યાં હતા જ 20 આ બાજુ પ્લસ હતા તો આ બાજુ જશે તો માઈનસ બરાબર અહીંયા વચ્ચે બરાબર હવે આ પ્લસ માઈનસ કેવા થશે માઈનસ માઈનસ અહીંયા કેટલા આપ્યા છે 128 એના છેદમાં આપેલા છે 44 f હવે જો તો 18 માંથી 20 બાદ કરું તો મને કેટલા મળશે -2 બરાબર કેટલા થશે -128 ના છેદમાં થશે 44 f બરાબર કે આવું જોવા મળે છે અહીં આ પદ પણ માઈનસ છે ને આ પદ પણ માઈનસ છે એટલે માઈનસ માઈનસ કેવા થશે પ્લસ એટલે મને જોવા મળશે 2 બરાબર 128 એના છેદમાં આવશે 44 f હવે જો હવે આનું મારે સાદુરૂપ આપવું હોય મારે f વાળું પદ શોધવાનું છે એટલે f વાળું પદ શોધવા માટે આ જે છેદમાં પદ છે આ બાજુ છે ભાગાકારમાં બરાબરની આ બાજુ આવશે તો કેમાં જશે ગુણાકારમાં એટલે આ પદની હું બરાબરની આ બાજુ લઈ આવું છું એક વસ્તુ યાદ રાખજો જ્યારે તમને બે કે બે થી વધારે પદો વચ્ચેનો સરવાળો કે બાદબાકી આવું પદ આપેલું હોય તો ગુણાકારમાં લઈ જાઓ ત્યારે કાઉન્સની અંદર જ રાખવું કે જેથી મિસ્ટેક બહુ ઓછી થાય એટલા માટે હું એવું કરું છું આ પદને બરાબરને આ બાજુ લઈ જાઉં છું એટલે શું આવશે બે તો ત્યાં હતા જ આ પદ ભાગાકારમાં હતું તો આ બાજુ આવ્યું ગુણાકારમાં એટલે થશે ગુણાકારની અંદર 44 f અને આ બાજુ શું આવ્યું છે 128 તો કે આવું પદ મને જોવા મળે છે હવે જ્યારે એનું આપણે સાદુરૂપ આપીએ તો એની અંદર શું થશે તો સૌપ્રથમ 2 નો ગુણાકાર થશે 44 સાથે
તો 44 દુ કેટલા થાય 88 એટલે હું અહીંયા લખીશ 88. હવે ઘણા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરે છે, યાદ રાખવાનું છે હવે જે આ બે છે ઈ બે નો ગુણાકાર કેની સાથે થશે f સાથે પણ થશે. એટલે બે નો ગુણાકાર જ્યારે હું f સાથે કરીશ એટલે પ્લસ કેટલા આવશે 2f આવશે, કેમ કે f ની સાથે 2 ગુણાય એટલે શું આવશે 2f બરાબર મને આપેલા છે 128. હવે જો તો 88 આ બાજુ કેવા છે પ્લસ બરાબર ને આ બાજુ આવે તો માઈનસ એટલે મળશે 2f બરાબર 128 માઈનસ 88. હવે તમને ખબર છે જ્યારે આપણે 128 માંથી 88 બાદ કરીએ તો મને મળે છે 2f બરાબર કેટલા મળે છે 40. હવે મારે વેલ્યુ ખાલી f ની જોઈ છે, મને કેની મળી છે 2f ની મળેલી છે. તો હવે એને જો બે હજી ગુણાકારમાં છે એને બરાબર ની આ બાજુ લઈ જાય તો કેમાં આવશે ભાગાકારમાં, એટલે કે પદ મને આવું જોવા મળે f બરાબર થશે 40 એના છેદમાં 2. હવે 40 ના અડધા કરીએ તો 40 ના અડધા થાય 20 એટલે f બરાબર મને કેટલા મળ્યા 20. આમ જે f છે એની કિંમત મને 20 મળે છે કે છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. એટલે આ પ્રકારની જે માહિતી છે એ મને આપેલી છે અને એની આવૃત્તિ આપેલી છે એ હમણાં આપણે લખી લેશું. અને ત્યારબાદ મને એમ કીધું છે કે પાંદડાઓનો મધ્યસ્થ લંબાઈ શોધવાની છે, પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ મારે શોધવાની છે. સાથે મને નીચે સૂચના પણ આપેલી છે. દર વખતે આવી સૂચના ન પણ આપેલી હોય તો પણ તમારે દાખલો કેવી રીતનો ગણવો એમાં ધ્યાન આપવું. પહેલા તો સૂચના આપણે વાંચી લઈએ. મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવી જરૂરી છે, કારણ કે તેનું જે સૂત્ર છે એ સતત વર્ગો માટેનું છે. જે મધ્યસ્થનું સૂત્ર છે એ સતત વર્ગ હોય તો જ કામ આવે છે, એના માટેનું છે, અસતત વર્ગ માટેનું નથી. તો આપણે સૌપ્રથમ એને સતત વર્ગની અંદર ફેરવીશું. તો સતત વર્ગની અંદર કેવી રીતનો ફેરવવું એની અંદર ખાસ ધ્યાન આપજો. તો સતત વર્ગની અંદર ફેરવવા માટે તમારે શું કરવાનું છે, અધર સીમા છે ને એમાંથી 0.5 માઈનસ કરવાના છે અને જે ઉર્ધ્વ સીમા છે એની અંદર 0.5 એડ કરવાના છે. એટલે એનો મતલબ એવો થયો જે 18 હતા એની અંદરથી જો હું 0.5 માઈનસ કરી એટલે આ કેટલા થઈ જશે 117.5 અને આ જે 126 હતા એની અંદર 0.5 હું એડ કરી એટલે આ કંઈક આવું બનશે 126.5. હવે જો નોર્મલી અહીંયા જો 127 છે તો એની અંદરથી 0.5 બાદ કરશો એટલે કેટલા આવશે 126.5 અને જે 135 હતા એની અંદર એડ કરશો એટલે શું આવશે 135.5. એટલે એનો મતલબ એમ કે અહીંયા જે વર્ગ આવતો હશે ઈ જ અહીંયા આવશે, અહીંયા જે આવતો હશે ઈ જ અહીંયા આવશે. આવી જ રીતની વસ્તુ બનવાની છે. 136 માં પણ એવું જ થશે. એટલે અહીંયા છે એક પ્રકારે હું લખતો જાઉં તો 135.5 થી કેટલા આવશે તો 144.5. હવે અહીં કેટલા આવશે 144.5 થી 153.5. હવે અહીં કેટલા આવશે તો 153.5 થી 162.5. હવે અહીં આવશે 162.5 થી 171.5 અને અહીં આવશે 171.5 થી 180.5. તો કે આ પ્રકારના જે મને વર્ગો છે જે અસતત વર્ગ હતા એને જ્યારે મેં સતતની અંદર કન્વર્ટ કર્યું તો આ પ્રકારના કામ મને વર્ગો મળે છે. ત્યારબાદ જે તમને દાખલાની અંદર જે fi આપેલું છે ઈ fi આપણે અહીં લખી નાખીશું. તો આવૃત્તિ કંઈક આ પ્રકારની આપેલી છે. હવે તમને ખબર છે કે જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનો થાય, જ્યારે આપણે મધ્યસ્થ શોધવું હોય ત્યારે શું શોધવાનું આવે સંચય આવૃત્તિ cf શોધવી પડે. હવે સંચય આવૃત્તિ કેવી રીતના શોધીશું તો સંચય આવૃત્તિ શોધવા માટે પહેલું પદ હતું એને એમને એમ રાખીશું. એટલે જો પહેલા પદને એમને એમ રાખીશ એટલે અહીં કેટલા આવશે 3. હવે 3 નો સરવાળો કેની સાથે કરવાનો છે 5 સાથે, એટલે કે આ પ્રકારે સરવાળો કરવાનો. એટલે 3 + 5 એટલે કેટલા આવે તો એની અંદર મને મળશે 8. હવે 8 નો સરવાળો કેની સાથે કરવાનો છે 9 સાથે. તો 8 * 16 ને કેટલા થાય 17. 17 પ્લસ કરવાના છે 12. તો 7 ને 2 કેટલા થશે 7 ને 8 ને 9 અને 1 ને 1 થઈ જશે 2 એટલે 29. હવે 29 પ્લસ કરવાના છે 5 એટલે આ બે નો જ્યારે સરવાળો કરે છે તો 29 અને 5 કેટલા થશે તો મને મળશે 34. હવે 34 + 4 એટલે કેટલા મળે છે 38 અને 38 + 2 એટલે કેટલા મળે છે 40 અને આ બધાનો સરવાળો એટલે કે જો તમે n કયો તો n બરાબર મને કેટલા મળે છે 40. તો કંઈક આ પ્રકારની વસ્તુ જોવા મળે છે.
હંમેશા તમારે યાદ રાખવાનું છે કે fi નો સરવાળો એટલે n બરાબર જેટલા મળતા હશે cf બરાબર પણ એટલા જ મળશે. જો એવું ન મળે તો એનો મતલબ એમ કે દાખલાની અંદર ગમે ત્યાં તમે ભૂલ કરેલી છે. તો એટલી માહિતી મને મળી ગઈ. હવે જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે મધ્યસ્થ શોધતી વખતે હંમેશા આપણે સૌપ્રથમ સ્ટેપ કરવાનું થાય n ના છેદમાં 2. તો મારે શોધવાનું છે મધ્યસ્થ કે જેને આપણે m વડે દર્શાવી. મધ્યસ્થ શોધવા માટે n ના છેદમાં 2 આપણે કરવું જ પડે. n બરાબર હતા 40 તો 40 ભાગ્યા 2 બરાબર મને કેટલા મળે છે 20. હવે જો આ માહિતી મને મળી ગઈ છે એટલે કે 20 મને મળી ગયા છે. હવે મારે શું કરવાનું? તો જો આ 20 મળ્યા મારે CF ની અંદર જોવાનું છે કે 20 હોય તો 20 ને મારે જોવાનું છે, અથવા જો 20 ન હોય તો 20 પછીનું જે તરત પદ આવે છે એના ઉપર આપણે ધ્યાન દેવાનું છે. તો 20 પછી તરત પદ કયું આવે છે 29. એટલે 20 પછીનું પદ છે 29. એની અંદર એ જ લાઈન ની અંદર જે f માં આપેલું હોય, fi માં આપેલું હોય એને f કહેવાનો, અને જે વર્ગ છે એની જે અધર સીમા છે એને આપણે કહી દઈશું l. હવે l ની અંદર હવે જો આ પદ તમને જે 29 મળ્યું તો એનાથી ઉપરનું પદ હશે એ તમારા માટે થઈ જશે cf. એટલે કે એટલી માહિતી છે એ મને આની અંદરથી મળે છે. હવે જો આનું સાદુરૂપ આપી તો આની અંદર જેટલી માહિતી આપી હું લખું છું. l બરાબર મને આપેલા છે 144.5, પછી f બરાબર કઈ તો મને આપેલા છે 12, અને cf બરાબર કેટલા આપેલા છે 17, તથા h બરાબર જોઈએ તો h બરાબર 26.5 માંથી 117.5 બાદ કરીએ તો જેટલો જવાબ મળે એ આપણા માટે થશે h. તો 126 માંથી 117 બાદ કરીએ તો કેટલા મળે? તો મને અહીં મળશે 9. એટલે એનો મતલબ એમ કે h બરાબર મને કેટલા મળે છે 9. તો આ પ્રકારની દરેક માહિતી મને મળી ગઈ છે. હવે એટલું મળી ગયા બાદ આપણે જે મધ્યસ્થ શોધવાનો સૂત્ર છે એની અંદર કિંમત મૂકશું. તો સૂત્ર શું છે? સૂત્ર કેવું છે? m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf ના છેદમાં f ગુણ્યા છે h. હવે જો આ દરેક ની અંદર જો કિંમત મૂકું તો l બરાબર મને કેટલા આપેલા છે 144.5 પ્લસ n ના છેદમાં 2, તો n ના છેદમાં 2 બરાબર કેટલા હતા 20. તો એની જગ્યાએ મૂકીશું 20 માઈનસ cf બરાબર કેટલા આપેલા છે 17, એટલે એની જગ્યાએ હું કિંમત મૂકું છું 17 ના છેદમાં f. તો f બરાબર મને 12 આપેલા છે એટલે f ની જગ્યાએ મૂકીશ 12 ગુણ્યા h બરાબર કેટલા આપ્યા છે 9, એટલે ત્યાં મૂકી દઉં છું 9. હવે જો આનું સાદુરૂપ આપું તો સાદુરૂપમાં અહીંયા મને આપેલા છે 144.5 પ્લસ 20 માંથી 17 બાદ કરીએ. તમને ખબર છે જ્યારે 20 માંથી 17 બાદ કરશું ત્યારે કેટલા મળશે મને 3 ના છેદમાં કેટલા છે 12 ગુણ્યા કેટલા છે 9. તો એટલી વસ્તુ મને અહીંયા જોવા મળે છે. તો અહીં જ્યારે આપણે બાકીના પદોનો ગુણાકાર કરી નાખીએ, હવે અહીં જો આપણે જોવા જઈએ તો તમને ખબર છે કે 3 તેરી થાય 9 અને 3 ચોક કેટલા થાય 12. હવે જો એનું સાદુરૂપ આપીએ તો અહીં મને 144.5 આપ્યા તો એમને પ્લસ 3 ગુણ્યા 3 એટલે 3 તેરી કેટલા થાય છે 9. એટલે જો એનું સાદુરૂપ આપી તો અહીંયા મને મળે છે 9 અને એના છેદમાં કેટલા છે 4. હવે જો આમાં એનો મતલબ એવો થયો કે 9 ને મારે 4 વડે ભાગવાના છે. 9 છે ને 4 વડે ભાગીશ તો તમને ખબર છે કે 4 દુ કેટલા થશે 8, વધે કેટલા 1. હવે અહીંયા જો હું પોઈન્ટ મૂકું અને અહીં 0 મૂકું, પાછા 4 દુ કેટલા થાય 8 અને વધશે કેટલા 2. હવે જો અહીં હું 0 મૂકું, હવે તમને ખબર છે 4 50 કેટલા થશે 20 અને શેષ કેટલો મળશે 0. તો કે આ પ્રકારની વસ્તુ મને જોવા મળે છે જ્યારે 9 ને 4 વડે ભાગવામાં આવે એટલે કે અહીંયા જો પહેલા તો કેટલા હતા 144.5 પ્લસ 9 ને 4 વડે ભાગવામાં આવ્યા તો મને કેટલા મળ્યા 2.25. હવે એનો મતલબ એવો થયો કે 144.5 નો સરવાળો મારે કરવાનો છે 2.25 સાથે. તો હવે જો એનો આપણે સરવાળો કરશું તો કેવું પદ મળશે? તો જો સરવાળો કરવામાં ખાસ યાદ રાખવાનું છે આ 144.5 આપ્યા તો એને એમને એમ રાખું છું, પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. આગળ 2 હતા એટલે 2 ને પાછળ મને આપેલા છે 25 એટલે ઉપર હું 0 મૂકી દઉં છું. આ બેયનો મારે સરવાળો કરવાનો છે. અહીંયા સરવાળો કરીશ એટલે અહીંયા આવશે 5. હવે અહીંયા 5 અને 2 કેટલા થાય 7 એટલે અહીંયા આવશે 7. એ પોઈન્ટ હતો ત્યાં પોઈન્ટ. હવે 4 ને 2 કેટલા થશે 6 અને અહીં 4 અને કેટલા આપેલા છે 1. તો એનો મતલબ એમ કે આનો સરવાળો કરું ત્યારે મને m બરાબર એટલે કે મધ્યસ્થ બરાબર કેટલા મળે છે 146.75.
અને જે આ માહિતી છે એ તમને મિલીમીટરની અંદર આપેલી હતી અથવા તો તમને મીમીની અંદર આપેલી હતી, એટલે આ માપ કેમાં મળશે? મીમીમાં. એટલે એનો મતલબ એ કે m બરાબર મને કેટલા મળે છે? 146.75 મીમી. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે દર વખતે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.